નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। જામનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું નિધન થયું છે। જામનગર શહેરના બંધુના નામે જાણીતા ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું અવસાન થયું છે। આ સમાચાર પદ્મશ્રી અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી। હાસ્ય જગતમાં વસંત પરેશના નિધનથી શોક ફેલાયો છે। નોંધનીય છે કે વસંત પરેશના ગુજરાતી નહીં પણ દેશ વિદેશમાં પણ બહોળા ચાહક વર્ગ છે। જગદીશ ત્રિવેદીએ વસંત પરેશના અવસાનના સમાચાર અંગે જણાવતા લખ્યું કે હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ હવે આપણી વચ્ચે નથી રહ્યા। મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ પણ મને ગુજરાતી હાસ્ય રસિક શ્રોતાઓ વચ્ચે જાણીતો કરનાર વસંત પરેશ બંધુ હતા। 1995માં મારી જ્યારે ગુજરાતી હાસ્ય ક્ષેત્રમાં એન્ટ્રી થઈ ત્યારે વસંત પરેશ બંધુનો સૂરજ મધ્યાહે તપતો હતો। મુંબઈ દર અઠવાડિયે એમના કાર્યક્રમો થતા હતા। એ વખતે એ મને એમના જુનિયર કલાકાર તરીકે સાથે લઈ જતા હતા। એક કાર્યક્રમના મને 1500 રૂપિયા મળતા હતા, એ પણ એ જમાનામાં ઘણા લાગતા હતા। વસંત પરેશની વાત રજૂ કરવાની શૈલી કોઈ નાટ્ય અભિનેતા કરતાં પણ વધુ સારી હતી। શાયરી એ જાતે લખતા અને એમના બેજવાળા અવાજથી એ રજૂ કરતા ત્યારે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જતા હતા। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।